ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्। नमस्कार मित्रों, आप सौ जाणो छो કે ગણેશજી પ્રથમ પૂજનીય કેમ છે, કયા કારણથી ગણેશજીનું મસ્તક છેદાયું અને મહાદેવે ગજાસુરને આપેલ વરદાનના કારણે જ હાથીનું મસ્તક ગણેશજીના ધડ પર ચડાવવામાં આવ્યું। પરંતુ આ ગણેશજીનું ગજાનન રૂપ, એમનો એક એક અંગ, તેમના આયુધ, તેમનું વાહન મૂષક અને ગણેશજીની આખી પ્રતિમા આપણને શું સૂચવે છે? ગણેશજીનું આ રૂપ કાયમ કેમ રાખવામાં આવ્યું? એનું મંતવ્ય જણાવવાની મેં મારી કોશિશ કરી છે। તો ચાલો મિત્રો, ગણેશજીની નાની નાની આંખો, લાંબુ નાક, મોટા કાન, મોટું પેટ, નાના પગ આપણને શું સૂચવે છે તેના વિશે થોડીક ચર્ચા કરી લઈએ। સૌ પ્રથમ છે નેત્ર, એટલે કે એમની આંખો। ગણેશજીની આંખ એકદમ નાની છે, જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ તેમજ દૂરનું જોઈ શકે છે, જે આપણને પ્રેરિત કરે છે કે સૂક્ષ્મ અને દૂરંદેશી બનો। તેમના કાન, ગણેશજીના કાન મોટા અને સુપડા જેવા છે, જે સૂચવે છે કે સાંભળવું બધું પણ સારયુક્ત જ ગ્રહણ કરવું। ત્યાર પછી છે એમનું નાક, એટલે કે એમની સૂંઢ। ગણેશજીની સૂંઢ સૂચવે છે કે હંમેશા નાક મોટું જ રાખવું, એટલે કે ખૂબ પ્રતિષ્ઠિત બનવું। પેટ, ગણેશજી મોટા પેટવાળા એટલે કે લંબોદર કહેવાય છે। મોટું પેટ આપણને સૂચવે છે કે વાતને પોતાના સુધી જ સીમિત રાખવી, બધાના મનનો ભાર હળવો કરવો અને વાત દરેકની સાંભળી લેવી, પણ પોતાનામાં સમાવી લેવી। પગ, ગણેશજીના પગ, નાના પગ બતાવે છે કે કદ મહત્વનું નથી, પણ ઉપયોગિતા મહત્વની છે। પગ નાના છે, પરંતુ દરેક પરિસ્થિતિમાં લક્ષ્યથી ચલિત થતા નથી, બસ લક્ષ્યને છોડવું નહીં। મોદક, મોદક મીઠાશનું પ્રતીક છે। હંમેશા તમારી પાસે મીઠાશ હોવી જોઈએ, અને હાથમાંનો મોદક ઘી, ગોળ અને લોટનો બનેલો છે અને મીઠાશ આપે છે। તેમ જિંદગી પણ યોગ્ય ધર્મ, અર્થ, કામનું યોગ્ય મિશ્રણ હશે તો મોક્ષરૂપી મીઠો મોદક તૈયાર થશે। પરશુ, કોઈ અન્યાય સહન ન કરો, જરૂર પડે તો લડત આપો, રક્ષણ આપો અને સુરક્ષિત રહો। ત્યારબાદ આવે છે પાશ, એટલે કે એમના હાથમાંનું દોરડું। ગણેશજીના હાથનું દોરડું સૂચવે છે કે પરિસ્થિતિ પર કાબુ રાખો અને સાથે તમારા અહમને પણ સંયમમાં રાખો, જેથી પરિસ્થિતિ કપરી ન બને। વરદહસ્ત, ગણેશજીની વરદ મુદ્રા, હંમેશા પ્રગતિ કરતા રહો અને બીજાનું સારું કરો તો તમારું પણ સારું જ થશે, એવો ઉપદેશ આપે છે। મૂષક, ઉંદર ચંચળતાનું પ્રતીક છે, પણ ગણેશજી ચંચળતા પર અંકુશ રાખવાનું જણાવે છે। આમ ગણેશજીની પ્રતિમા આપણને ખૂબ મોટો સંદેશ આપતી જાય છે। તો મિત્રો, આજે ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થીના પાવન દિવસે આપણે સૌ ગણપતિની પ્રતિમાને વંદન કરીશું। ધર્મગ્રંથ પરિવારને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામનાઓ। ઓમ ગમ ગણપતયે નમઃ। હર હર મહાદેવ।